Hi friends, how are you? How is your preparation? Now, today we are starting your 10th standard chemistry foundation. In chemistry foundation, first we are starting with organic chemistry. What is organic chemistry? The study related with the carbons, it is known as organic chemistry. કાર્બન છે તો કાર્બનમાંથી CO2 ફોર્મ થાય, C6H12O6 ગ્લુકોઝ ફોર્મ થાય, તો એ બધું કાર્બન રિલેટેડ જેટલું સ્ટડી કરશો ઇટ ઇઝ નોન એઝ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. હવે કાર્બનનું આપણે સ્ટડી કરવું હોય તો કાર્બન વિશે આપણી ઇન્ફોર્મેશન છે આપણી પાસે હોવી જોઈએ. તો આપણે એની એલિમેન્ટ છે એનું સ્ટડી કરવું હોય તો વી શુડ નોટ ધ કોન્ફિગરેશન ઓફ ધ એલિમેન્ટ. જે એલિમેન્ટ છે એનું કોન્ફિગરેશન છે, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે આપણને આવડવું જોઈએ. તો આપણે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે એ આપણે કાર્બનનું જોઈએ. હવે અહીંયા છે થોડુંક ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે, હું તમને એક્સપ્લેન કરવા જાઉં છું. અપ ટુ હિયર છે તમે સ્ટડી કરતા હતા કે કોન્ફિગરેશન છે એની અંદર ફર્સ્ટ ઓર્બિટ છે એની અંદર 2 ઇલેક્ટ્રોન્સ આવે, પછી કેટલા આવશે 8, પછી 18, 32 એ રીતે આપણે અરેન્જ કરતા હતા અને આપણે ઓર્બિટ કીધું હતું. નાઉ વી હેવ ટુ સ્ટડી ઓર્બિટલ્સ. તો મેઇન ડિફરન્સ બિટવીન ઓર્બિટ એન્ડ ઓર્બિટલ્સ. તો અહીંયા ઓર્બિટ અને સેકન્ડ વન ઇઝ ઓર્બિટલ. ઓર્બિટ એટલે શું થશે? ઇલેક્ટ્રોન ઇઝ મૂવિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ એટ ધ સર્ક્યુલર પાથ, સ્પેસિફિક પાથ ઉપર છે એ રોટેટ કરે, ઇટ ઇઝ નોન એઝ ઓર્બિટ. આ રીતે ન્યુક્લિયસ આપણે કીધું છે, ન્યુક્લિયસની અંદર શું હશે? પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. Electrons are continuously moving around the nucleus. એ specific path ઉપર આ રીતે rotate થશે. This one is known as orbit. And the probability of finding electrons around the nucleus. અહીંયા આપણે શું કહીએ છીએ? Probability. એની probability અહીંયા છે આજુબાજુ જ્યાં હશે, this one is known as orbitals. Okay? Electron છે એની around the nucleus એની probability હશે find થવાની, it is known as orbitals. હું તમને એમ કે છે હું સ્વામિનારાયણ મંદિર પાસે હોઉં તો એ શું થઈ જશે? ઓર્બિટલ. સ્વામિનારાયણ મંદિરની આજુબાજુ ગમે ત્યાં છે મારી હોવાની પ્રોબેબિલિટી હશે તો એ શું થઈ જશે? ઓર્બિટલ. અને 5 o'clock છે સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે કે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં સ્પેસિફિક પ્લેસ ઉપર હું હોઉં તો એ શું થઈ જશે? ઓર્બિટ. તો અપ ટુ હિયર છે ઓર્બિટ છે એ તમે સ્ટડી કર્યું છે. એની અંદર જે છે ઇલેક્ટ્રોન છે આપણે આ રીતે અરેન્જ કરતા હતા. ફર્સ્ટમાં 2, પછી કેટલા આવતા હતા? 8, 18 એ રીતે. Now we have to study orbitals. તો orbitals છે એની અંદર એ લોકોએ S, P, D અને F. મેઇન orbitals છે એ કેટલી આવશે? S, P, D and F. તો we have to study main that one is orbitals S, P, D, F. અને એનું કોન્ફિગરેશન છે આપણે સ્ટડી કરવાનું છે. આ તમને આવડે છે. આના માટે કાર્બન માટે આપણે લખવું હોય તો કાર્બન છે ને ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન હોય? 6 પ્રોટોન્સ, 6 ન્યુટ્રોન્સ. ફર્સ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 અને સેકન્ડમાં કેટલા આવશે? 4. કારણ કે કાર્બન છે એનો એટોમિક નંબર કેટલો થાય? 6. જેટલો એનો એટોમિક નંબર હોય એટલા એની અંદર શું હશે? પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ. નોર્મલ કન્ડિશનની અંદર જે વોટ એવર એટોમિક નંબર ઓફ ધ એલિમેન્ટ, same number of protons, neutrons and electrons are present. કાર્બન એટોમિક નંબર 6 છે તો એની અંદર 6 પ્રોટોન્સ, 6 ન્યુટ્રોન્સ અને 6 ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોન્સ છે ક્યાં આગળ હશે? ન્યુક્લિયસમાં. ઇલેક્ટ્રોન્સ છે અરાઉન્ડ ધ ન્યુક્લિયસ મૂવ થાય. ફર્સ્ટ ઓર્બિટમાં 2 આવે, મેક્સિમમ 2 વી કેન ફીલ. તો 2 એકોમોડેટ થઈ ગયા, રિમેનિંગ 4 છે એ ક્યાં આવશે? સેકન્ડ ઓર્બિટ. ધેટ વન ઇઝ 4. હજી મોર ઇલેક્ટ્રોન છે એ અહીંયા એક્સેપ્ટ કરી અને ઓક્ટેટ રૂલ આપણે કીધું હતું એ કમ્પ્લીટ થાય તો એ કેવું થઈ જશે? સ્ટેબલ થઈ જશે. ક્લિયર? તો આ રીતે જે છે આપણે કોન્ફિગરેશન છે વી હેવ ટુ સ્ટડી. એટલી ખબર હોવી જોઈએ કે ઇન પિરિયોડિક ટેબલ એલિમેન્ટ છે એનો જે એટોમિક નંબર આવશે એટલા જ નંબર ઓફ પ્રોટોન્સ, ન્યુટ્રોન્સ એન્ડ ઇલેક્ટ્રોન હશે. સપોઝ આપણે ઓક્સિજન લઈએ તો ઓક્સિજન છે એનો એટોમિક નંબર કેટલો થશે? 8. તો ઇટ કન્ટેનિંગ 8 પ્રોટોન્સ, 8 ન્યુટ્રોન્સ એન્ડ 8 ઇલેક્ટ્રોન્સ. ઓકે? ઓનલી હાઇડ્રોજન છે એ જ કેવું છે? એક્સેપ્શનલ કેસ છે. એની અંદર છે પ્રોટોન હશે, ન્યુટ્રોન છે એ 0 હોય. ક્લિયર? તો હવે આપણે સ્ટડી ડિફરન્સ છે થોડાકમાં અહીંયા ડિરાઈવ કર્યા છે. આપણે પહેલાં જોઈ લઈએ ઓર્બિટ એન્ડ ઓર્બિટલ્સ, પછી આપણે ઓર્બિટલ્સ ઉપરથી એનું કોન્ફિગરેશન છે જોઈએ. ઓકે?
Orbit and orbital. Orbit is a well-defined circular path around the nucleus in which an electron revolves. Specific path ઉપર electron છે આ રીતે circular path ઉપર જ move થાય, that one is known as orbit. And orbital, it represents the region in the space around the nucleus in which the probability of finding electron is maximum. Nucleus ને around જ્યાં electron ની probability maximum હશે, that one is known as orbital. It represents the planar motion of the electron. એ શું indicate કરે છે? planar. Orbital છે શું indicate કરશે? It represents the 3D motion of an electron around the nucleus. આ planar indicate કરે છે. Orbital છે શું indicate કરે છે? 3D, 3-dimensional છે એને indicate કરે છે. Orbital gives a definite path of an electron. ઓલાની અંદર orbital does not specific definite path. Probability કીધું છે એટલે આ રીતે rotate થાય, આ રીતે હમણાં shape આવશે તો એ થાય. This concept is not accordance with the uncertainty principle. This concept is accordance with the uncertainty principle. Uncertainty principle છે આપણે આવશે એની સાથે છે આ છે એ શું થાય છે? Attach form થાય છે એના જેવું જ છે. આ છે એના કરતાં કેવું થશે? Different થશે. All the orbitals are circular. Orbit છે એની અંદર આપણે બધી circular છે એવી accept કરી છે અને electron છે 2, 8, 18 એવી રીતે arrange કરીએ છીએ. Orbitals જે છે એની અંદર the orbitals have different shape. For example, s orbital છે તો એની અંદર આ રીતે છે, એની અંદર spherical shape આવશે, 3-dimensional ફૂટબોલનો બોલ એ રીતે shape આવશે, આ રીતે electron છે rotate થાય. આ 3 p orbitals છે, px, py and pz. એવી રીતે d orbital છે એનો shape છે ડબલ ડમ્બેલ shape થાય છે, આ રીતે તમારે આવશે ડિટેલમાં સ્ટડી કરવાનું. તો આ રીતે જે છે એનો shape છે એ ડબલ ડમ્બેલ થાય છે d ઓર્બિટલમાં. ઓકે, તો આ રીતે ડિફરન્ટ shape છે એની અંદર આવે છે. આની અંદર તો ખાલી આપણે શું એક્સેપ્ટ કર્યું છે? સર્ક્યુલર પાથ છે એની અંદર જ ઇલેક્ટ્રોન રોટેટ થાય છે. અહીંયા જે છે શેપ ઓફ ઓર્બિટલ્સ છે ડિફરન્ટ છે. ક્લિયર? હવે આપણે એનું છે કોન્ફિગરેશન છે સ્ટડી કરીએ. ખાસ ધ્યાન રાખજો, એકદમ ઇઝી છે, આવડી જશે. ઓકે, પણ એ તમારે કોન્ફિગરેશનની છે ઘણા બધા ટોપિકમાં આપણે ઓર્ગેનિકમાં જરૂર પડે એવું નથી, પણ ઇનઓર્ગેનિકમાં એની જરૂર પડશે જ. હવે ખાસ જોજો, અહીંયા ધ્યાન રાખજો. ઓર્બિટલ્સ છે આપણે ડિફરન્ટ ઓર્બિટલ્સ છે એક્સપ્લેન કરીએ છીએ. એસ, પી, ડી એન્ડ એફ. મેઇન ઓર્બિટલ્સ છે મેં કઈ કીધી? એસ, પી, ડી, એફ. એસ ઓર્બિટલ છે એ શેપ કેવો થશે? સ્પેરિકલ. પી ઓર્બિટલ શેપ છે કેવો થશે? ડમ્બેલ શેપ, સિંગલ ડમ્બેલ. અને ડી ઓર્બિટલ છે એ કેવું થશે? ડબલ ડમ્બેલ. એફ ઓર્બિટલ છે એનો શેપ છે જે ડિટરમાઇન્ડ નથી થયો, તમે કોઈ છે ડિસ્કવર કરો તો આપણે એક્સેપ્ટ કરશું. ઓકે, નાઉ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, આ નીચે ઇલેક્ટ્રોન્સ લખું છું. એની એસ ઓર્બિટલ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ અરેન્જ થશે? 2. એની એસ ઓર્બિટલ આવે તો એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે કેટલા આપણે ફિલઅપ કરશું? 2. પી ઓર્બિટલ એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે કેટલા આવશે? 6. ડી ઓર્બિટલ એમાં કેટલા આવશે? 10. અને એફ ઓર્બિટલની અંદર કેટલા આવશે? 14. આ ફિક્સ છે. ઇન એની એસ ઓર્બિટલ મેક્સિમમ વી કેન ફિલ 2 ઇલેક્ટ્રોન્સ. પી ઓર્બિટલમાં કેટલા આવશે? 6. ડીમાં કેટલા આવશે? 10. એફમાં કેટલા આવશે? 14. તો આ રીતે તમારે લર્ન કરવાનું છે. મેઇન ઓર્બિટલ્સ આર એસ, પી, ડી, એફ. ઇલેક્ટ્રોન્સ કઈ રીતે ફિલઅપ થશે? 2, 6, 10, 14. ક્લિયર? હવે એસ ઓર્બિટલ છે એ કેટલી છે એને આપણે લિસ્ટ બનાવીએ. એસ ઓર્બિટલ છે આ રીતે આવશે: 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. એસ ઓર્બિટલ કેટલી છે? 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. પી ઓર્બિટલ અહીંથી સ્ટાર્ટ થાય 2p,
3p, 4p, 5p, 6p, 7p. Again 1 space છે આપણે skip કરી દેવાનું. d orbitals 3d, 4d, 5d, 6d. Again 1 space છે આપણે skip કરી દેવાનું. f orbital 4f, 5f. Clear? Simple. Main orbitals કયા આવશે? s, p, d, f. ઇલેક્ટ્રોન્સ છે કેટલા કઈ રીતે ફિલઅપ કરીએ છીએ? 2, 6, 10, 14. NES ઓર્બિટલમાં મેક્સિમમ વી કેન ફિલ 2 ઇલેક્ટ્રોન્સ. p ઓર્બિટલમાં 6, d માં 10, f માં 14. ઓકે. હવે આની અંદર છે s ઓર્બિટલ છે આપણે એટલે કીધી 1 to 8s. 1 સ્પેસ છે અહીંયા સ્કીપ કરી દઈએ 2p to 7p. 1 સ્પેસ સ્કીપ કરી દઈએ તો 3d to 6d. 1 સ્પેસ સ્કીપ કરી દઈએ એટલે કયું આવશે? 4f અને 5f. ક્લિયર? હવે આ બધી ઓર્બિટલ્સ તો આપણે કરી નાખી એટલી બધી સાયન્ટિસ્ટે. તો એની અંદર ઇલેક્ટ્રોન છે આપણે કઈ રીતે અરેન્જ કરવું? તો એની આપણે સિક્વન્સ છે એ ડિસાઇડ કરવી પડશે. તો આપણે સિક્વન્સ છે એની ડિસાઇડ કરીએ. આ રીતે ટોપ ટુ બોટમ છે આપણે એરો છે આપતા જવાનું. કલર તમને ગમે એવો લઈએ. આ રીતે. ઓકે. આ રીતે આપણે ટોપ ટુ બોટમ. હવે એના ઉપરથી આપણે એની સિક્વન્સ છે એ લખીએ. જો આપણે સિમ્પલ જ ફોલો કરવાનું છે. ફર્સ્ટ કઈ આવશે? 1s. પછી છે કઈ આવશે? 2s. આ જ સિક્વન્સ ફોલો કરવાની ટોપ ટુ બોટમ. 1s પછી અહીંયા કઈ આવશે? 2s. પછી 2s પછી કઈ આવશે? 2p and 3s. પછી 3p and 4s. પછી પાછી કઈ આવશે અહીંયાથી? 3d, 4p અને 5s. 3d, 4p and 5s. સેમ સિક્વન્સ વી હેવ ટુ ફોલો. ટોપ ટુ બોટમ આપણે જવાનું છે. 5s આવી ગયું. 4d, 5p, 6s. 4d પછી કઈ આવશે? 5p and 6s. 6s. 4f આ જ રીતે આપણે સિક્વન્સ ફોલો કરવાની છે. 4f, 5d, 6p, 7s. 5f, 6d, 7p and 8s. ક્લિયર? તો આ એની શું થઈ ગઈ? સિક્વન્સ થઈ ગઈ. તો મેઇન ઓર્બિટલ્સ છે આપણે કઈ કીધી? s, p, d, f. ઇલેક્ટ્રોન્સ છે કેટલા ફિલઅપ થાય? 2, 6, 10, 14. s ઓર્બિટલ છે કેટલું આવશે? 1 to 8. 1 સ્કીપ કરીએ 2p, 3p, 4p, 5p, 6p, 7p. 1 સ્કીપ કરીએ 3d, 4d, 5d, 6d. 1 સ્કીપ કરીએ 4f અને 5f. અને આપણે આ રીતે એની આખી સિક્વન્સ છે એ બનાવી નાખીએ. ક્લિયર? હવે ઇલેક્ટ્રોન છે આપણે ફિલઅપ કરવાનું છે. તો એના માટે 3 લોસ છે એ આપણે સ્ટડી કરવાના છે. 1 છે આઉબાઉ પ્રિન્સિપલ. ઓકે, ઘરે બોલજો એકલા એકલા મજા આવશે. આઉબાઉ પ્રિન્સિપલ. સેકન્ડ વન ઇઝ હુન્ડ્સ રૂલ એન્ડ થર્ડ વન ઇઝ પાઉલીસ પ્રિન્સિપલ. પાઉલી નહીં, બરાબર? ઘણાને આપણે ખીચ પાઉલી નથી પણ કયું છે? પાઉલીસ પ્રિન્સિપલ. પાઉલીસ છે પછી નેક્સ્ટ હું તમને એક્સપ્લેન કરીશ. પણ અત્યારે આપણે છે આઉબાઉ પ્રિન્સિપલ એન્ડ હુન્ડ્સ રૂલ છે એ સ્ટડી કરવાનું છે. તો આ જે છે 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5p, 4d, 5p, 6s.
4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p and 8s. હવે આની અંદર આપણે આમ જેમ જતા જઈએ એમ એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે આ બધામાં. એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. કઈ રીતે એ એક્સપ્લેન કરું છું. ન્યુક્લિયસ હોય એમાં શું હશે? પ્રોટોન. કયો ચાર્જ હોય? પોઝિટિવ ચાર્જ. ન્યુટ્રોન તો કેવું હશે? ન્યુટ્રલ. ઇલેક્ટ્રોન્સ છે આ રીતે સપોઝ 1s ઓર્બિટલ છે અહીંયા, તો નિયરેસ્ટ ઓર્બિટલ હશે તો અહીંયા પોઝિટિવ પ્રોટોન છે પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોન છે કેવું હશે? નેગેટિવ ચાર્જ. તો બેયનું એટ્રેક્શન છે કેવું હશે? મેક્સિમમ હોય. એટ્રેક્શન ઇઝ મેક્સિમમ તો એની એનર્જી છે કેવી થશે? મિનિમમ થાય. એની એનર્જી છે કેવી થશે? મિનિમમ. તો આ 1s છે એની એનર્જી છે કેવી થશે? સૌથી ઓછી થશે. ઓકે, કારણ કે ન્યુક્લિયસની એકદમ નિયરેસ્ટ હશે. અહીંયા હું લેક્ચર લઉં છું તો ફર્સ્ટ બેન્ચના જે સ્ટુડન્ટ છે એ હાઈલી કોન્સન્ટ્રેટેડ હશે, આમ જ ધ્યાન રાખશે સર ગમે ત્યારે ઝાપટ કરે. તો અહીંયા છે ડિસ્ટન્સ છે એ લેસ હોય તો એટ્રેક્શન કેવું થશે? મોર. તો એનર્જી છે એની કેવી હશે? લેસ. પણ 2s, 3s, 4s, લાસ્ટ બેન્ચ આવે 8s, તો એ સ્ટુડન્ટને ખબર છે કે સર ત્યાં સુધી આવવાના જ નથી, તો એ ત્યાં છે આજુબાજુવાળા કરતા હશે. તો એ શું થશે? એટ્રેક્શન ઇન્ક્રીઝ થયું તો શું થશે? સોરી, ડિસ્ટન્સ છે એ શું થશે? ઇન્ક્રીઝ થયું. એટ્રેક્શન ડિક્રીઝ થાય, એનર્જી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો એવું અહીંયા આપણે લખી શકાય કે ડિસ્ટન્સ, આની અંદર ડિસ્ટન્સ છે ડિક્રીઝિસ તો એટ્રેક્શન શું થશે? ઇન્ક્રીઝિસ. એટ્રેક્શન ઇન્ક્રીઝ થાય તો એની એનર્જી શું થશે? ડિક્રીઝ. એનાથી ઓપોઝિટ 1s, 2s આ રીતે ઓર્બિટલ્સ ઇન્ક્રીઝ કરતા જઈએ અને લાસ્ટમાં 8s આવે તો એનું ડિસ્ટન્સ એ મેક્સિમમ હોય તો એટ્રેક્શન છે એ કેવું થશે? મિનિમમ થાય અને એનર્જી છે એની કેવી હશે? મેક્સિમમ. કારણ કે આની એનર્જી અહીંયા યુઝ થઈ જાય એટ્રેક્શનમાં એટલે એની એનર્જી છે કેવી થઈ જશે? લેસ થાય. તો ક્લિયર? એક પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે, 1s to 8s એની એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. 1s છે એની એનર્જી છે કેવી હશે? લીસ્ટ હશે અને હાઈએસ્ટ એનર્જી છે કઈ આવશે? 8s ઓર્બિટલ. ઓકે, ક્વેશ્ચન છે પૂછાય. એનર્જી છે આ રીતે, આનાથી ગમે એનર્જી છે 2 કે 3 આપણને આપે અને પૂછે કોની એનર્જી હાઈએસ્ટ છે તો આપણને ખબર પડવી જોઈએ. તો અહીંયા છે મિનિમમ એનર્જી, લીસ્ટ એનર્જી છે કોની આવશે? 1s અને હાઈએસ્ટ એનર્જી કોની આવશે? 8s. આવું કેમ થાય? તો સિમ્પલ 1 point you have to learn. As the distance is increases, attraction decreases, energy increases. Opposite, distance is decreases, attraction increases, energy decreases. તો 1s એનું એટ્રેક્શન મેક્સિમમ હોય તો એનર્જી કેવી થશે? મિનિમમ. 8s એની એનર્જી કેવી થશે? મેક્સિમમ. તો આવું બહુ જે છે સાયન્ટિસ્ટ એને એ રીતે એક્સપ્લેન કર્યું કે ઇલેક્ટ્રોન્સ છે ઓલવેઝ છે ફર્સ્ટ ક્યાં એન્ટર થશે? લોવેસ્ટ એનર્જી ઓર્બિટલ. ફર્સ્ટ ક્યાં એન્ટર થાય? લોવેસ્ટ એનર્જી ઓર્બિટલ. ઈ ફિલઅપ થઈ જાય એટલે ક્યાં જશે? હાયર એનર્જી ઓર્બિટલ. 2s ફિલઅપ થાય એટલે ક્યાં થશે? 2p. 2p ફિલઅપ થાય એટલે ક્યાં થશે? 3s. તો ઇલેક્ટ્રોન્સ છે આ જે સિક્વન્સ છે એની અંદર જ છે એ શું થશે? ફિલઅપ થશે. દે આર હાઈલી ડિસિપ્લિન. બરાબર? આપણી જેમ નથી કે સ્ટુડન્ટ છે ફર્સ્ટ અહીંયા આવે પછી ત્યાં એનો ફ્રેન્ડ હોય એટલે ત્યાં બેસે, એક પાછળ બેસે. પણ ઇલેક્ટ્રોન્સ છે આ સિક્વન્સ જ ફોલો કરશે 1s to 8s. ક્યારેય સિક્વન્સ છે બ્રેક કરશે નહીં. તો આ રીતે તમારે ઇલેક્ટ્રોન છે આપણે આની અંદર છે ફિલઅપ કરવાના છે અને આ ઓર્ડર છે એ ફોલો કરવાના છે. ઇટ ઇઝ નોન એઝ આઉટબાઉ પ્રિન્સિપલ. આઉટબાઉ પ્રિન્સિપલમાં શું કીધું છે? ઇલેક્ટ્રોન ફર્સ્ટ એન્ટર ટુ ધ લોએસ્ટ એનર્જી ઓર્બિટલ, ધેન ઇટ એન્ટર્સ ટુ ધ હાયર ઓર્બિટલ સ્ટેપ વાઇઝ. ક્યારે ડિસ્ટર્બ થાય? આ સિક્વન્સમાં જે સ્ટેપ બાય સ્ટેપ છે જશે. 3s ફિલઅપ થઈ જાય પછી પાછું ક્યાં જશે? 3p. 3p ફિલઅપ થાય એટલે ક્યાં જશે? 4s. તો આ રીતે ઇલેક્ટ્રોન છે વી હેવ ટુ અરેન્જ. ક્લિયર? ઓકે. Here filling of orbitals in atom. તેના માટે આપણે કીધું કે 3 લો છે, that one is we have to study. આઉબાઉ પ્રિન્સિપલ, પાઉલિસ પ્રિન્સિપલ અને કયું આવશે? હુન્સ રૂલ. હુન્સ પ્રિન્સિપલ, that one is we have to study. Okay? આઉબાઉ
પાઉલી અને હુન્ટ્સ રૂલ. ઓકે, ફર્સ્ટ આપણે કહ્યું છે અવભાવ. In the ground state of the atoms, the orbitals are filled in order of their in increasing energy. ઇલેક્ટ્રોન છે કયા ઓર્ડરમાં અરેન્જ થશે? in increasing energy. આ સિક્વન્સ બુકમાં એ લોકોએ આ રીતે આપ્યું છે 1s, પછી આ રીતે 2s, 2p 3s, 3p 4s, 3d 4p 5s, 4d 5s 6s, આ રીતે આપણે ટોપ ટુ બોટમ. ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? 1s, અને લાસ્ટમાં ક્યાં એન્ટર થશે? 8s. ક્લિયર? હવે આપણે ઇલેક્ટ્રોન છે એ અરેન્જ કરશું. ઓકે, સિક્વન્સ છે આપણે ફરીવાર વન ટાઈમ છે લખી નાખીએ એટલે યાદ રહી જાય તમને. આ ડ્રો કરતા આવડશે? ઓકે, મારી સાથે કરતા જાઓ એટલે વન ટાઈમ તમારે થઈ જાય. પછી આપણે કોન્ફિગરેશન શીખીએ. મેઇન ઓર્બિટલ્સ કઈ કીધી છે આપણે? S, P, D and F. હવે એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફિક્સ છે 2, 6, 10, 14. S orbital 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. 1 1 છે સ્કીપ કરી દઈએ. 2p, 3p, 4p, 5p, 6p, 7p. 3d, 4d, 5d, 6d. 1 1 skip. 4f અને 5f. હવે આપણે એની સિક્વન્સ માટે એરો દઈ દઈએ. લખી નાખીએ સિક્વન્સ. કયો રૂલ કીધો? અવભાવ પ્રિન્સિપલ. એનર્જી છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. કઈ રીતે? એઝ ધ ડિસ્ટન્સીસ ઇન્ક્રીઝીસ, એટ્રેક્શન ડિક્રીઝીસ, એનર્જી ઇન્ક્રીઝીસ. લોએસ્ટ એનર્જી કઈ આવશે? 1s. આપણે આ સિક્વન્સ છે ફોલો કરવાની છે. 1s, 2s, 2p, 3s, 3p. 1s, 2s, 2p, 3s, 3p. પછી 4s and 3d. 4s, 3d. 4p, 5s. 4p, 5s. 4d, 5p. 5p. 4d, 5p. 6s. S. 6s. 4f. 4f. 5d. 6p. લખતા જાજો મારી સાથે. 6p, 7s, 5f, 6d, 7p, 8s. ક્લિયર? સિક્વન્સ તમારે યાદ રાખવાનો.
હવે જનરલી આપણે કોન્ફિગરેશન છે બધાનું જરૂર નથી પડતી, ઓનલી ફર્સ્ટ 30 એલિમેન્ટ્સ છે એનું આપણે સ્ટડી કરીએ. તો ફર્સ્ટ 30 માટે છે આપણે જેટલી ઓર્બિટલની જે જરૂર છે એટલું આપણે લર્ન કરી નાખીએ. 1s 2s 2p 3s 3p 4s અને 3d એટલું યાદ રહી જાય. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s એટલું યાદ રાખો તો ચાલશે. અથવા 1s 2s 2p 3s 3p 4s 3d 1s 2s 2p 3s 3p 4s 3d. હવે જોજો ખાસ ઇલેક્ટ્રોન છે આપણે એન્ટર કરીએ. રબ કરી નાખો. થઈ ગયું કોપી? વેરી ગુડ. હવે આટલી આપણને ખબર છે. એની એસ ઓર્બિટલ આવે કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ કરશું? 2. પી માં મેક્સિમમ 6, ડી માં 10, એફ માં 14. હવે ફર્સ્ટ આપણો એલિમેન્ટ છે પિરિયોડિક ટેબલ કયું આવશે? હાઇડ્રોજન. એટોમિક નંબર 1 તો કેટલા ઇલેક્ટ્રોન અરેન્જ કરવાના છે? 1. તો હાઇડ્રોજન 1 છે તો એનું કોન્ફિગરેશન છે એ શું થશે? કયો રૂલ ફોલો કરવાનો? આઉબવ પ્રિન્સિપલ. ફર્સ્ટ ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? લોઅર એનર્જી ઓર્બિટલ. લોઅર એનર્જી ઓર્બિટલ છે એ કઈ છે? 1s. તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન ઓલવેઝ ક્યાં એન્ટર થશે? 1s. તો આનું કોન્ફિગરેશન લખીએ તો આ રીતે લખાય 1s1. આ 1s ઓર્બિટલ અને એમાં ઉપર છે એટલે કેટલું ઇલેક્ટ્રોન થશે? 1. તો કઈ રીતે લખાશે? 1s1. ક્લિયર? હિલિયમ એટોમિક નંબર 2 તો કેટલા ઇલેક્ટ્રોન આપણે અરેન્જ કરવાના છે? 2. તો 1s s ઓર્બિટલમાં તો કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય? મેક્સિમમ 2. તો સેકન્ડે ક્યાં થશે? s ઓર્બિટલમાં જ. તો એનું કોન્ફિગરેશન છે એ શું લખાશે? 1s2. ક્લિયર? નાઉ લિથિયમ એટોમિક નંબર 3. હવે આપણે કેટલા ઇલેક્ટ્રોન એન્ટર કરવાના છે? 3 ઇલેક્ટ્રોન એન્ટર કરવાના છે. સિક્વન્સ તો આપણે આ જ ફોલો કરવાની છે. તો 1s છે એની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા તો આ કમ્પ્લીટલી ફિલ થઈ ગઈ. તો નાવ થર્ડ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? 2s. ખાસ સિક્વન્સ બ્રેક નથી કરવાની પણ એટલું યાદ રાખવાનું એસ ઓર્બિટલ એની હોય તો મેક્સિમમ કેટલા ફિલઅપ થાય? 2. તો 2 આવી તો અહીંયા તો કેટલા ઇલેક્ટ્રોન આપણે એન્ટર કરવાના છે? 3. તો થર્ડ ઇલેક્ટ્રોન છે 1s પછી ક્યાં જશે? 2s માં. તો એનું કોન્ફિગરેશન છે એ શું થઈ જશે? 1s2 2s1. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ 4 નંબર. તો કેટલા ઇલેક્ટ્રોન અરેન્જ કરવાના આવશે? 4. તો 1s માં 2 અને 2s માં 2 આવે કારણ કે s ઓર્બિટલ છે એટલે ત્યાં કેટલા આવે? 2. તો ઇન બોથ 2 ઇલેક્ટ્રોન એન્ટર થાય. તો 1s2 2s2. ઉપર એડિશન કરો એટલે ઇલેક્ટ્રોન ખબર પડે 2 + 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન અરેન્જ કર્યા? 4. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ પછી કયું આવશે? બોરોન 5 નંબર. તો હવે કેટલા ઇલેક્ટ્રોન આપણે એન્ટર કરવાના છે? 5. તો હું 2 ઇલેક્ટ્રોન્સ 1s માં આની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે શું થઈ ગયું? 2s2. અને નેક્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? 2p માં કારણ કે s ની અંદર મેક્સિમમ કેટલા એન્ટર કરી શકાય? 2. તો 2 થઈ ગયા એટલે આ કેવી થઈ ગઈ? કમ્પ્લીટલી ફિલ થઈ ગઈ. તો નેક્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? 2p ઓર્બિટલમાં. ક્લિયર? તો હવે નેક્સ્ટ છે 5th ઇલેક્ટ્રોન 2p માં. સિક્વન્સ છે બ્રેક કરવાની નથી. તો અહીંયા શું લખાશે? 1s2 2s2 2p1. ક્લિયર? હવે p માં આપણે કેટલા એન્ટર કરી શકશું? 10 ઇલેક્ટ્રોન. તો 10 સુધી 1 by 1 બધા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા? સોરી p માં કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થશે? 6. તો અપ ટુ 6 છે ત્યાં આપણે એન્ટર કરશું. તો અહીંયા બોરોન 1s2 2s2 2p1. કાર્બન એટોમિક નંબર 6 1s2 2s2
2p2. Nitrogen, atomic number 7, 1s2, 2s2, 2p3. p માં આપણે કેટલા એન્ટર કરી શકીએ મેક્સિમમ 6. 6 ઇન ઇલેક્ટ્રોન એન્ટર થાય એટલે p ઓર્બિટલ છે એ કેવી થઈ જશે કમ્પ્લીટલી ફિલ. પછી નેક્સ્ટમાં જશું કારણ કે અહીંયા s માં 2 આવે, p માં તો કેટલા આવે 6. ઓક્સિજન 8 નંબર 1s2, 2s2, 2p4. ક્લિયર? ઓક્સિજન પછી કયું આવશે ફ્લોરિન 9 નંબર 1s2, 2s2, 2p5. ઉપર એડિશન કરી જુઓ 2 + 2 4 + 5 એટલે કેટલા થઈ ગયા 9. 9 ઇલેક્ટ્રોન્સ થઈ ગયા. નિયોન એટોમિક નંબર 10, 1s2, 2s2, 2p6. થઈ ગઈ કમ્પ્લીટલી ફિલઅપ. p ની અંદર મેક્સિમમ કેટલા આવે 6. 6 આવે એટલે આ કેવી થઈ ગઈ કમ્પ્લીટલી ફિલ 2p6. હવે ખાસ જોજો સોડિયમ લઈએ આપણે 11 નંબર. તો આટલા 10 તો એન્ટર થશે જ. હવે છે આ 10 થયા 11 જે ઇલેક્ટ્રોન આપણે એન્ટર કરવો હોય p માં નહીં થાય કારણ કે p માં મેક્સિમમ કેટલા આવે 6. 6 આવી ગયા એટલે p ઓર્બિટલ કેવી થઈ ગઈ કમ્પ્લીટલી ફિલ. તો નેક્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે 3s માં. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો આપણે સિક્વન્સ ફોલો કરવાની ને એટલું યાદ રાખવાનું p માં કેટલા આવશે s માં કેટલા આવશે 2, p માં 6, d માં 10, f માં 14. તો આપણે ઇલેક્ટ્રોન જે છે હવે 11th માં જે ઇલેક્ટ્રોન છે 2p કમ્પ્લીટલી ફિલ અપ થઈ ગઈ તો ક્યાં જશે 3s. One s2, 2s2, 2p6, 3s1. Clear? Magnesium 12, 1s2, 2s2, 2p6, 3s2 કારણ કે s માં તો 2 આવી શકે એટલે નેક્સ્ટ એમાં જ એન્ટર થાય. હવે એલ્યુમિનિયમ 13. તો કેટલા ઇલેક્ટ્રોન્સ એન્ટર કરવાના છે 13. આ કેટલા થયા 2 + 2 4 + 6 10 + 2 12. 13 એટલે વન મોર ઇલેક્ટ્રોન વી હેવ ટુ એન્ટર. તો 3s માં એન્ટર નહીં થાય. 3s માં મેક્સિમમ કેટલા એન્ટર થાય s માં 2. તો એ ફિલઅપ થઈ ગઈ. તો s પછીની નેક્સ્ટ ઓર્બિટ છે અહીંયા આવશે. s પછી ક્યાં આવશે 3p. તો નવ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે 3p. તો અહીંયા એલ્યુમિનિયમ માટે કોન્ફિગરેશન 1s2, 2s2, 2p6, 3s2 અને 3p1. ક્લિયર? સાવ સિમ્પલ છે. સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. મૂવીની કેમ ટિકિટ છે એલોટ કરતા હોય મેક્સસમાં તો એવી રીતે અહીંયા જે છે એ આગળથી સ્ટાર્ટ થાય 1s પછી 2s પછી 2p 2p પછી 3s 3s ફિલઅપ થઈ ગયું તો હવે ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે 3p 3p1. ઓકે આવડશે? ટ્રાય કરો. ક્લોરીન 17 નંબર સાથે ટ્રાય કરો. સિક્વન્સ ફોલો કરવાની છે. 1s2, 2s2, 2p6, 3s2. કેટલા થયા 10. 10 અને 2 12. હજી કેટલા એન્ટર કરવાના છે 5. તો p માં તો આપણે કેટલા કરી શકીએ 6. તો 3p5 થઈ ગયા 17. પછી કેલ્શિયમ 20 કરો જાતે ટ્રાય. યસ વેરી ગુડ. અહીંયા આપણે છે p ઓર્બિટલમાં 1 એન્ટર કરીએ એટલે કમ્પ્લીટલી ફિલ થઈ જાય. તો p છે ફિલઅપ થઈ જાય તો એના પછી છે આપણે કઈ લેવી પડશે 4s. તો નેક્સ્ટ ઇલેક્ટ્રોન છે કે એન્ટર થાય 4s. તો કોન્ફિગરેશન 1s2,
2s2, 2p6, 3s2, 3p6. કમ્પ્લીટલી ફિલ થઈ ગઈ. પીમાં મેક્સિમમ કેટલા એન્ટર કરી શકાય? 6. તો 6 એન્ટર કરી દીધા. કેટલા ઇલેક્ટ્રોન થયા? 10. 2 12. 12 અને 6 કેટલા થશે? 18. હજી 2 આપણે એન્ટર કરવાના છે. તો નેક્સ્ટ કઈ આવશે? 4s. 4s માં 2 ઇલેક્ટ્રોન એન્ટર કરી દીધા. 4s2. થઈ ગયો? હજી આપો. ટિટેનિયમ 22. કરો ટ્રાય. ફોર એસ તો અહીં કમ્પ્લીટલી ફિલઅપ થઈ ગઈ છે. તો 4s છે કમ્પ્લીટલી ફિલઅપ થઈ ગઈ. તો 4s પછી કઈ આવશે? 4s પછી 3d. હવે બધા ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થાય? 3d માં. ક્લિયર? વન એસ ટુ, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d2. ઉપર ટોટલ કરી લેવાનું. કેટલા થશે? 22. ઓકે. Fe iron 26. કરો ટ્રાય. થયો? 26. ડીમાં તો કેટલા એન્ટર કરી શકીએ આપણે? 10 સુધી. તો એમાં જ એન્ટર થશે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d6. થઈ ગયા? અપ ટુ હિયર 20 અને આ 6 26. નિકલ 28. કરો ટ્રાય. સિમ્પલ. કેટલા થઈ જશે? 3d8. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. ક્લિયર? ઝિંક Zn30. કરો ટ્રાય. સેમ. અહીં કેટલા થઈ જશે? 10. કારણ કે ડીમાં તો ક્યાં સુધી આવે? 10. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. ક્લિયર? હજી આપણે વન મોર જોઈ લઈએ. નાવ બ્રોમિન લઈ લઈએ. બ્રોમિન 35. કરો ટ્રાય. સિક્વન્સ છે એ ફોલો કરજો. ઓર્ડર ક્યાંય બ્રેક નથી કરવાનો. અપ ટુ હિયર 30 આવી ગયા. 30 આવી ગયા એટલે શું થશે? 3d જે છે ફિલઅપ થઈ ગયું. તો નેક્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? 4p. તો લખો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. 3d10 પછી 4p. આ કેટલા થયા? 30. અને 4p એની અંદર કેટલા એન્ટર કરશું? 5. ઓકે. આયોડિન 53. કરો ટ્રાય.
આવડશે, સાવ ઇઝી છે, સિક્વન્સ ફોલો કરવાનું અને યાદ શું રાખવાનું, NES ઓર્બિટલમાં 2, P માં 6, D માં 10, F માં 14. થયું? એના ઉપરથી બહુ સરસ એક કોન્સેપ્ટ તમને સમજાવવાનો છે. હાલો, અપ ટુ હિયર 30 થઈ ગયા, લખી નાખું. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6. p માં મેક્સિમમ કેટલા આવે? 6. 4p6 એટલે કેટલા થયા કેલ્ક્યુલેટ કરો? 36. 4p પછી કઈ ઓર્બિટલ છે? 4p પછી 5s, તો 2 ઇલેક્ટ્રોન છે, ક્યાં એન્ટર કરશું? 5s માં કરી દઈએ. 5s2 30, 36 અને 38. પછી 5s પછી પાછી કઈ આવશે? 4d. 4d10, ડી ની અંદર મેક્સિમમ કેટલા આવે? 10. તો 4d10 કેલ્ક્યુલેટ કરો કેટલા થયા? 30, 36, 38. આ કેટલા થયા? 48. હવે આપણે કેટલા રહ્યા બાકી? 5. તો 5 છે, ડી માં તો મેક્સિમમ કેટલા આવે? 10. તો 4d પછી કઈ આવશે? 5d. સિક્વન્સ ક્યારે બ્રેક કરવાની નહીં. તો હવે આપણે 4d પછી 5p અને એમાં કેટલા બાકી રહ્યા? 5. ક્લિયર? તો આવડશે આ રીતે. તો આજે ખાસ તમારે હોમવર્કમાં છે 1 to 30 એલિમેન્ટ્સ એનું કોન્ફિગરેશન છે, આ રીતે લખી નાખવાનું. ઓકે, પિરિયોડિક ટેબલમાં એલિમેન્ટ્સ છે આપેલા જ છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પછી નિયોન, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. એ રીતે આખા જે છે તમારે 30 સુધી છે એનું કોન્ફિગરેશન છે લખી નાખવાનું. હવે એક કોન્સેપ્ટ જોજો. આની અંદર ફ્લોરિનનું કોન્ફિગરેશન જુઓ તો. એની આઉટરમોસ્ટ ઓર્બિટલ છે કઈ છે? 2p. અને 2p માં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. કયું આવશે? ક્લોરિન. ક્લોરિનમાં આઉટરમોસ્ટ કઈ છે? 3p. અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 5. પછી બ્રોમિન. ખાસ ધ્યાનથી જોજો. એમાં આઉટરમોસ્ટ કઈ છે? 4p5. અને આ આયોડિન આપણું. એની અંદર આઉટરમોસ્ટ કઈ છે? 5p5. તો અહીંયા આઉટરમોસ્ટ 2p5. p ઓર્બિટલમાં કેટલા છે? 5. આમાં p ઓર્બિટલમાં કેટલા છે? 5. અહીંયા p ઓર્બિટલમાં 5. આયોડિનમાં p ઓર્બિટલમાં 5. બધાની p ઓર્બિટલ વેલેન્સ ઓર્બિટલ કહેવાય. આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એને શું કહેવાશે? વેલેન્સ ઓર્બિટલ. વેલેન્સ ઓર્બિટલ એની અંદર વેલેન્સી સેટિસ્ફાય થાય એટલે એને શું કહેવામાં આવે છે? વેલેન્સ ઓર્બિટલ. આઉટરમોસ્ટ જે લાસ્ટ ઓર્બિટલ હોય એને શું કહીએ છીએ આપણે? વેલેન્સ ઓર્બિટલ. ખાસ યાદ રાખજો ટર્મ. જે લાસ્ટ ઓર્બિટલ આપણે કેમ છે? લાસ્ટ બેન્ચ સ્ટુડન્ટ. તોફાન હંમેશા સર ત્યાંથી જ પકડે, લાસ્ટ બેન્ચ સ્ટુડન્ટ. તો અહીંયા લાસ્ટ ઓર્બિટલ છે એને આપણે શું કહીશું? વેલેન્સ ઓર્બિટલ. કારણ કે એના ઉપરથી વેલેન્સી છે ડિસાઇડ થાય. તો આ બધાની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ બધાની અંદર વેલેન્સ ઓર્બિટલ ઓર લાસ્ટ ઓર્બિટલ કઈ છે? p. બધામાં લાસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. અને આપણી p ઓર્બિટલ કમ્પ્લીટ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોવે? 6. તો બધા 1 ઇલેક્ટ્રોન છે ઓલવેઝ છે એ શું કરે? ગેઇન કરે. એટલે એનો બધાનો જે ચાર્જ છે એ કેટલો આવે છે? -1. બધાને આઉટરમોસ્ટનું કોન્ફિગરેશન સેમ છે એટલે બધાની પ્રોપર્ટી ઓલમોસ્ટ સેમ હોય. એટલે પિરિયોડિક ટેબલ છે એની અંદર બધા આપણે વન ગ્રુપની અંદર જ અરેન્જ કરીએ છીએ. પિરિયોડિક ટેબલ તમારી ટેક્સ્ટ છે જોજો 17 ગ્રુપ કહેવાય. ફ્લોરિન, ક્લોરિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન. કયા એલિમેન્ટ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન,
એસ્ટેસ્ટાઇન. ઓકે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટાઇન. આ બધું 17 ગ્રુપ પિરિયોડિક ટેબલ છે, ઇનર્ટ એલિમેન્ટ્સ કહેવાય. અને આ બધાને અહીંયા છે 2p5, 3p5, 4p5, 5p5, આની અંદર 6p5 આવે. બધાનું કોન્ફિગરેશન સેમ છે, એટલે એને હેલોજન ગ્રુપ એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. હેલોજન ગ્રુપ કહેવાય. 17 ગ્રુપ. કઈ રીતે યાદ રખાય? ટ્રીક આપી દઉં. फिर कल बाहर आएगी आंटी. કઈ રીતે યાદ રાખવાનું? फिर कल बाहर आएगी आंटी. અને હેલોજન ગ્રુપ છે. ક્લિયર? તો આપણને તો કોન્ફિગરેશન છે આવડવું જોઈએ. ઓકે, હવે આની અંદર એક્સેપ્શનલ કેસ આવશે. કેમિસ્ટ્રીમાં ઘણી બધી જગ્યાએ એક્સેપ્શનલ કેસ આવશે, એટલે એ તમારે યાદ રાખવાનું. એ જ પાછું એક્ઝામમાં પૂછાય. બરાબર? એટલે હવે આપણે છે કોન્ફિગરેશન છે જોઈએ. ક્રોમિયમ, ક્રોમિયમ છે એનો એટોમિક નંબર છે કેવું થશે? 24. ક્રોમિયમ Cr એટોમિક નંબર જે છે એનો કેટલો થશે? 24. ક્રોમિયમ Cr એટોમિક નંબર જે છે એનો કેટલો થશે? 24. તો અહીંયા આપણે જે છે એનો એટોમિક નંબર જે છે 24 એડજસ્ટ નહીં થાય એટલે Cr એટોમિક નંબર છે એ કેટલો છે? 24. હવે આનું કોન્ફિગરેશન લખું છું. 1s2 2s2 કેટલા ઇલેક્ટ્રોન આપણે એન્ટર કરવાના છે? 24. જેટલા એટોમિક નંબર હોય એટલા જ નોર્મલ કન્ડિશનમાં એની અંદર ઇલેક્ટ્રોન્સ છે હોય છે. તો આપણે આ સિક્વન્સમાં જ જાશું. 1s 2s 2p 3s 3p 4s અને 3d. ઓકે, સિક્વન્સ ક્યારે બ્રેક કરવાની નહીં. 1s 2s2 2p 6 પછી 3s2 3p 6 4s2. જો કેલ્ક્યુલેટ કરો કેટલા ઇલેક્ટ્રોન્સ થયા. ઉપર ઇલેક્ટ્રોન્સ ઇન્ડિકેટ કરે છે 2 + 2 4 + 6 10 + 2 12 12 અને 6 18 અને 20. હજી કેટલા ઇલેક્ટ્રોન એન્ટર કરવાના છે? 4. તો 4 ઇલેક્ટ્રોન છે એ નેક્સ્ટ ક્યાં એન્ટર થશે? 3d માં. તો શું થઈ જશે? 3d 4. હવે આની અંદર મને કોઈ કહેશે કે આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ છે? વેલેન્સ ઓર્બિટલ કઈ છે? મેં કીધું તો હમણાં આઉટરમોસ્ટ કે વેલેન્સ ઓર્બિટલ કઈ કહેવાય? લાસ્ટ બેન્ચ છે તો લાસ્ટ બેન્ચનો સ્ટુડન્ટ છે એને આપણે વેલેન્સ સ્ટુડન્ટ કહેશું. એવી રીતે અહીં વેલેન્સ ઓર્બિટલ છે એ કઈ કહેવાશે? 3d. 3d છે એ કઈ છે? આઉટરમોસ્ટ ઓર્બિટલ. તો અહીંયા આઉટરમોસ્ટ ઓર્બિટલ ઓર વેલેન્સ ઓર્બિટલ જે છે એ આપણી કઈ થશે? 3d. ઓકે, હવે 3d છે એની અંદર d ઓર્બિટલ છે, એમાં મેક્સિમમ છે આપણે કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ કરી શકીએ? d ઓર્બિટલમાં મેક્સિમમ 10 અહીં લખેલું છે. d ઓર્બિટલમાં કેટલા આવે? 10. તો કોન્ફિગરેશનમાં એવો રૂલ છે કે વેલેન્સ ઓર્બિટલ કે આઉટરમોસ્ટ ઓર્બિટલ છે એ કમ્પ્લીટલી ફિલ હોય. કેવી હોય? કમ્પ્લીટલી ફિલ. કમ્પ્લીટલી વેકેન્ટ ઓર હાફ ફિલ હોય તો એલિમેન્ટ છે કેવો થશે? સ્ટેબલ થશે. એની એલિમેન્ટ છે એની આઉટરમોસ્ટ ઓર્બિટલ કમ્પ્લીટલી ફિલ, કમ્પ્લીટલી વેકેન્ટ ઓર હાફ ફિલ તો એ એલિમેન્ટ છે કેવું થઈ જશે? સ્ટેબલ થઈ જાય. તો આપણી આઉટરમોસ્ટ ઓર્બિટલ કઈ છે? 3d. d ઓર્બિટલ. d ઓર્બિટલ કમ્પ્લીટલી ફિલ તો d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ આવે? 10. તો એ કેવું થઈ જાય? સ્ટેબલ. 10 તો થાય એમ છે જ નહીં, કારણ કે આની પાસે 4 જ છે તો 6 ઇલેક્ટ્રોન ગામમાંથી બૂચ મારવા પડે. એવું પોસિબલ ન થાય. તો શું કરે? હાફ ફિલ d5 થાય તો એ કેવું થઈ જશે? સ્ટેબલ. અને કમ્પ્લીટલી વેકેન્ટ તો d0 તો 4 ઇલેક્ટ્રોન એને ડોનેટ કરવા પડે. એ જનરલ નોર્મલ કન્ડિશનમાં એવું પોસિબલ ન થાય. તો એના માટે ઇઝી વે છે શું થાય એલિમેન્ટનો? કારણ કે બોન્ડ ફોર્મ નથી કરવા. બોન્ડ ફોર્મ કરવા હોય તો ઇલેક્ટ્રોન છે એક્સેપ્ટ કરે, ડોનેટ કરીને સ્ટેબલ છે થઈ જાય. પણ અત્યારે એલિમેન્ટને પોતાને સ્ટેબલ થવું છે તો આ 3 માંથી 1 કોન્ફિગરેશન આવે તો એ કેવું થઈ જશે? સ્ટેબલ. ખાસ યાદ રાખજો આઉટર મોસ્ટ ઓર્બિટલ, વેલેન્સ ઓર્બિટલ કમ્પ્લીટલી વેકેન્ટ ઓર હાફ ફિલ તો એલિમેન્ટ છે કેવું થઈ જશે? સ્ટેબલ થશે. તો અહીંયા જે છે 3d માં 4 ઇલેક્ટ્રોન છે, જો 1 ઇલેક્ટ્રોન છે આવે નહીં 5 ઇલેક્ટ્રોન થઈ જાય તો એ કેવું થઈ જશે? સ્ટેબલ.
So for stability, one electron જે છે એ 4s છે એમાંથી ક્યાં શિફ્ટ થઈ જશે 3d માં. ઓકે, તો નોર્મલ કન્ડિશનની અંદર આનું કોન્ફિગરેશન એક ન્યૂ કલર લઈએ, ક્રોમિયમ 24, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 1 ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થઈ ગયો, 4s1 અને 3d5. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 5. 5 ઇલેક્ટ્રોન થયું એટલે કેવું થઈ ગયું હાફ ફિલ. હાફ ફિલ એટલે એલિમેન્ટ છે કેવું થઈ જશે સ્ટેબલ. ખાસ યાદ રાખજો, ગમે ત્યારે તમે માર્કેટમાં લેવા જાઓ તો ક્રોમિયમ છે એનું કોન્ફિગરેશન છે શું હશે 4s1 3d5. ગમે ત્યારે તમને એનું કોન્ફિગરેશન પૂછે તો ગ્રાઉન્ડ સ્ટેટમાં આ જ હોય. આ કોન્ફિગરેશન ક્યારેય આપણને જોવા મળતું નથી. એઝ પર રૂલ આ થાય, બટ ફોર સ્ટેબિલિટી 1 ઇલેક્ટ્રોન ઓલવેઝ જમ્પ ઇન 3d ઓર્બિટલ. કેમ જમ્પ થશે? કારણ કે આઉટરમોસ્ટ ઓર્બિટલ છે કમ્પ્લીટલી ફિલ, કમ્પ્લીટલી વેકેન્ટ ઓર ફિલ, તો એલિમેન્ટ છે કેવું થશે સ્ટેબલ. એટલે સ્ટેબિલિટી માટે 1 ઇલેક્ટ્રોન ઓલવેઝ આની અંદર જમ્પ થયેલો જ હશે. એટલે ગમે ત્યારે ક્રોમિયમનું કોન્ફિગરેશન પૂછે તો તમારે આ નથી લખવાનું, કયું લખવાનું છે ધીસ વન. ક્લિયર? આવો જ વન એક્સેપ્શનલ કેસ છે એ આપણે જોઈ લઈએ છીએ. કોપર. કોપર છે એ કયું થશે 29. તો એનું કોન્ફિગરેશન લખાય, આવડે છે હવે તો તમને કોન્ફિગરેશન 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d9. ઉપર ચેક કરી લો ઇલેક્ટ્રોન્સ કેટલા થવા જોઈએ 29 થઈ ગયા. આવું પ્રિન્સિપલ ફોલો કર્યો, આપણે આ સિક્વન્સમાં ઇલેક્ટ્રોન ફિલઅપ કર્યા. હવે મેં શું કીધું આઉટરમોસ્ટ ઓર્બિટલ, એને આપણે શું કીધું છે વેલેન્સ ઓર્બિટલ. વેલેન્સ ઓર્બિટલ છે કમ્પ્લીટલી ફિલ, કમ્પ્લીટલી વેકેન્ટ ઓર હાફ ફિલ, તો એ કેવું થઈ જશે સ્ટેબલ. તો અહીંયા 9 છે તો 10 થવું એના માટે કેવું થશે ઇઝી. આઉટરમોસ્ટ વેલેન્સ ઓર્બિટલ છે આની અંદર કઈ છે ડી ઓર્બિટલ. ડી ઓર્બિટલમાં 10 ઇલેક્ટ્રોન થાય તો એ કેવું થઈ જાય સ્ટેબલ. 5 થાય તોય સ્ટેબલ, 0 થાય તો સ્ટેબલ. 0 અને 5 તો પોસિબલ નથી. 0 થાય તો 9 ઇલેક્ટ્રોન ડોનેટ કરવા પડે, 5 માટે 4 ડોનેટ કરવા પડે, એ પોસિબલ નથી. તો 1 ઇલેક્ટ્રોન છે નેબરમાંથી લઈ લે એવું થઈ જાય સ્ટેબલ. તો ઓલવેઝ સ્ટેબિલિટી માટે આની અંદર જે છે 1 ઇલેક્ટ્રોન છે એ 4s માંથી ક્યાં કન્વર્ટ થઈ જશે 3d માં. ક્લિયર? તો આનું કોન્ફિગરેશન આપણે લખીએ તો શું આવશે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d10. ક્લિયર? ડી ઓર્બિટલ, આઉટરમોસ્ટ ઓર્બિટલ, વેલેન્સ ઓર્બિટલ છે કેવી થઈ ગઈ કમ્પ્લીટલી ફિલ. કમ્પ્લીટલી ફિલ એટલે એલિમેન્ટ છે કેવું થઈ ગયું સ્ટેબલ થઈ ગયું. તો ગમે ત્યારે તમને કોપરનું કોન્ફિગરેશન પૂછે એટલે ઉપરનું નથી લખવાનું, કયું લખવાનું છે નીચેનું છે. કારણ કે નોર્મલ કન્ડિશનમાં એ સ્ટેબિલિટી માટે આ બે જ કોન્ફિગરેશન છે ઓબ્ટેન કરતા હશે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો બે સ્પેશિયલ કેસ છે, વન છે ક્રોમિયમ અને અનધર કયું આવશે કોપર. આ બેની અંદર ઇલેક્ટ્રોન છે એ 4s માંથી જમ્પ થઈને ક્યાં વયું જશે 3d. એટલે આનું કોન્ફિગરેશન 4s1 3d5. અને આ જો હાફ ફિલ થઈ ગઈ બરાબર, એટલે આ એ હાફ ફિલ થઈ ગઈ એટલે કેવું થઈ જશે સ્ટેબલ. નહીં તો તમને એવો ક્વેશ્ચન અરાઇઝ થાય કે સર આ કોપર છે એની આગળ નિકલ હોય તેમાં 2 ઇલેક્ટ્રોન હું શિફ્ટ કરી દઉં તો 3d10 થઈ જાય, બટ 4s છે એ કેવું થઈ જાય 0 થઈ જાય. એટલે વચ્ચે 0 આવે એટલે પાછું એ કેવું થઈ જાય અનસ્ટેબલ થઈ જાય. એટલે આ બેની અંદર જ એવું થશે કે 1 ઇલેક્ટ્રોન છે 4s માંથી ક્યાં શિફ્ટ થઈ જશે 3d માં. ક્લિયર? એવું પિરિયોડિક ટેબલમાં એની નીચે જે એલિમેન્ટ આવતા એની પ્રોપર્ટી આવી સેમ જ હોય તો એની અંદર આવું જોવા મળશે. એ બધું આપણે ડિટેલમાં પછી આવશે. અત્યારે આપણને કોન્ફિગરેશન છે કેટલું આવડવું જોઈએ 1 to 30 એલિમેન્ટ્સ. ઓકે, તો આપણે આ સિક્વન્સ કરી. સિક્વન્સ ઉપરથી આપણે કોન્ફિગરેશન એ લોકોએ આપ્યું છે.
અહીંયા જે છે એલિમેન્ટ છે હાઇડ્રોજન, હિલિયમ 2, ઝિંક 30 એલિમેન્ટ સુધી આપણે લીધેલા છે. અહીંયા જે છે Z એટલે એનો શું થશે? એટોમિક નંબર. Z ને થી રિપ્રેઝન્ટ થાય એટોમિક નંબર. 1 2 છે કેટલા આવશે? 30. ઓર્બિટલ છે 1s 2s 2p 3s 3p 3d 4s. અને અહીંયા જો એ લોકોએ સ્ટાર કર્યા છે, એસ્ટ્રિક કર્યું છે. ક્રોમિયમ અને કોપર છે કેવું આવશે? એક્સેપ્શનલ કેસ. બેમાં 1 ઇલેક્ટ્રોન છે 4s માંથી ક્યાં જમ્પ થઈ જશે? 3d માં. ક્લિયર? ઓકે, સાવ સિમ્પલ છે, બેઝિક છે, પણ 12th કમ્પ્લીટ કરો ત્યાં સુધી આ કોન્સેપ્ટની ઘણી બધી વાર આપણે જરૂર પડશે. મારે સ્ટાર્ટ કરવું છે એમાં ફર્સ્ટ જ મારે કોન્ફિગરેશનની જરૂર પડશે. એટલા માટે મેં આ કોન્ફિગરેશન છે તમને આજે એક્સપ્લેન કરી લીધું છે. હાઇડ્રોજન 2 ઝિંક એલિમેન્ટ છે એનું કોન્ફિગરેશન છે 1 ટાઈમ તમે લખી નાખજો, બરોબર? એટલે તમને છે આગળના ટોપિક મળશે. ઓકે, નેક્સ્ટ હવે આના પછી આવશે આપણે લેક્ચરમાં હુન્ડ્સ રૂલ છે એ આપણે સ્ટડી કરશું. ઓકે, આવ પ્રિન્સિપલ આપણે કરી નાખ્યો. તો આજે આપણે જે કર્યું એ ફરી વાર સમરાઇઝ કરી લઈએ. ઓકે, મેઇન ઓર્બિટલ્સ છે આપણે કઈ આવશે? S P D F. ઇલેક્ટ્રોન્સ કઈ રીતે અરેન્જ થશે? 2 6 10 14. એની S ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન્સ 2, P માં 6, D માં 10, F માં 14. સિક્વન્સ છે થોડીક આપણે યાદ રાખી લઈએ અને આપણે MCQ માં પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં, એટલે ખબર હોવી જોઈએ. એનર્જી લોએસ્ટ એનર્જી છે કોની આવશે? હાઈએસ્ટ એનર્જી કોની આવશે? 8s. Why? Because as the distances increases, attraction decreases, energy increases. તો 1s છે નિયર હોય એટલે એનું એટ્રેક્શન ન્યુક્લિયસમાં મેક્સિમમ હોય તો એની એનર્જી થશે મિનિમમ. તો મિનિમમ એનર્જી છે કોની આવશે? 1s. અને મેક્સિમમ એનર્જી છે કયું આવશે? 8. આવું પ્રિન્સિપલમાં આપણે શું કીધું? ફર્સ્ટ ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? લોઅર એનર્જી ઓર્બિટલ. ધેન ઇટ સ્ટેપ વાઇઝ. ઓકે, અને બે કયા આવશે? ક્રોમિયમ અને કોપર. એ બેની અંદર 1 ઇલેક્ટ્રોન છે એ 3D માં શિફ્ટ થઈ જાય. વાય? બીકોઝ કોન્ફિગરેશનમાં રૂલ છે આઉટરમોસ્ટ ઓર્બિટલ વેલેન્સ ઓર્બિટલ ઇઝ કમ્પ્લીટલી ફિલ, કમ્પ્લીટલી વેકેન્ટ or half fill. તો એલિમેન્ટ છે કેવું થઈ જશે? સ્ટેબલ. તો ફોર સ્ટેબિલિટી 1 ઇલેક્ટ્રોન આપણે શિફ્ટિંગ છે ક્યાં કરી નાખીએ છીએ? 3D માં. ક્લિયર? એની ડાઉટ્સ? ઓકે, કોન્ફિગરેશન આવડશે હવે. હાઇડ્રોજન 2 ઝિંક 1 ટાઈમ છે કરી નાખવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ આપણે મળશું. બાય બાય, સી યુ.